નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું કિશન વ્યાસ। આજે આપણે ભણવાના છે ઇકોનોમિક્સ સ્ટાન્ડર્ડ 12 અને એમાં છઠ્ઠું પ્રકરણ જે છે એ આપણા દેશની અર્થતંત્રની પરિસ્થિતિઓને દર્શાવે છે, જેમાંથી એક મોટામાં મોટી સમસ્યા હોય તો એ બેરોજગારી છે। હવે બેરોજગારી આપણને સમસ્યા લાગે ન લાગે, પરંતુ આપણા દેશ માટે ઘણી બધી સમસ્યાઓ જોવા મળે છે। આપણે સમજીએ કે વર્તમાન સમયમાં વિશ્વના ઘણા બધા દેશો ગરીબી, બેરોજગારી, ફુગાવો અને મંદી, આજે ગરીબી છે, બેરોજગારી છે, ફુગાવો છે, મંદી છે અને આર્થિક અને સામાજિક સમસ્યાઓનો સામનો કરે છે। અત્યારે હાલની પરિસ્થિતિઓમાં વિશ્વમાં આજે ચિંતાજનક પરિસ્થિતિ ઊભી કરી છે। આ સમસ્યાઓમાંથી બહાર નીકળવા માટે દરેક દેશ પોતાના રીતે કંઈક ને કંઈક સતત રીતે પ્રયત્નશીલ એટલે પ્રયત્ન કરતો જ રહે છે। તે છતાં પણ શું થાય છે કે સમસ્યાઓનું પૂર્ણ રીતે સારી રીતે એટલે નિરાકરણ આવતું નથી। તે અનેક દેશની વાસ્તવિકતા છે। એ આપણો દેશ હોય, એ અમેરિકા હોય, બીજો કોઈ પણ દેશને લઈ લો, પણ દેશની અંદર પરિસ્થિતિઓ બદલાતી જ રહે છે અને એ સમસ્યારૂપ આપણને જોવા મળે છે। હવે આપણે એને સમજીએ કે વિકસિત દેશ હોય કે વિકાસશીલ દેશ હોય, એને આર્થિક વિકાસ કર્યો હોવા છતાં પણ પૂર્ણ રોજગારીનું સર્જન કરવામાં તે સફળ રહ્યો નથી, એટલે કે નિષ્ફળ છે। હવે એના પરિણામમાં શું મળે તો કે જેટલા માણસો છે એનું પૂર્ણ રૂપે જો રોજગારી મળી જાય તો બધાને રોજગાર મળી જાય। એ સિવાય શું થયું તો બેરોજગારીની સમસ્યા આપણા દેશમાં આજે વૈશ્વિક સમસ્યાનું રૂપ ધારણ કર્યું છે। એટલે વિશ્વમાં બધાને આ પ્રશ્ન છે કે દરેક દેશમાં બેરોજગારીનું પ્રમાણ તો છે જ, હા થોડા ઘણા અંશે પ્લસ માઇનસ હોઈ શકે। ભારતમાં પણ બેરોજગારીની સમસ્યા દીર્ઘકાલીન, જો આ દીર્ઘકાલીન એટલે શું, લાંબા સમયથી ચાલી આવતી અથવા તો લાંબા સમય માટે રહેતી સમસ્યા થઈ ગઈ છે। આયોજનમાં બેરોજગારીની સમસ્યા નિવારવાના ધ્યેયને અગ્રિમતા આપવામાં આવી। એટલે આયોજન એટલે શું તો આપણા દેશમાં જે પણ કંઈક પંચવર્ષીય યોજનાઓ થઈ, એ પછી ઘણા બધા આર્થિક નિર્ણયો લેવામાં આવ્યા, ઉદારીકરણ થયું, પ્રાઇવેટાઇઝેશન થયું, તો આ બધા આયોજનમાં પણ બેરોજગારી ક્યાંક ને ક્યાંક ઘટાડો થાય, ગરીબી ક્યાંક ને ક્યાંક ઘટાડો થાય, એના સમસ્યાનું નિવારવા માટેના ધ્યેય રાખવામાં આવ્યા કે ભાઈ આ વર્ષે આપણે બેરોજગારી ઘટશે, ઓછી થાય, એ પ્રમાણેનું કામ કીધું આપણને। પરંતુ થયું શું તો કે દેશમાં આર્થિક વિકાસ થયો આપણને દેખાશે, ઘણા બધા રોડ, રસ્તા ને બધું બન્યું છે, પણ છતાં પણ બેરોજગારીની સમસ્યા ઘટવાને બદલે વધતી જ જાય છે। એ આંકડો કેવો થાય છે, એ ઉપર જ જાય છે। આપણો જે ચાર્ટ્સ છે એ ચાર્ટ્સ જોતા જોઈએ તો આપણને ખબર પડે કે એ ચાર્ટ્સ આપણને ક્યાંક ને ક્યાંક વધતો જાય છે। તો આપણા દેશમાં આયોજનની મર્યાદા કહેવાય, ઘટવાને બદલે વધતી જાય છે। તો મર્યાદાઓ છે ઘણી બધી રીતે કે દરેક વસ્તુ આપણા દેશમાં શક્ય નથી, કેમ કે વસ્તીનો વધારો, વૃદ્ધિ દર વધે છે, ગરીબી વધે છે, ઘણી બધી પરિસ્થિતિઓ વધે છે, તકલીફો થાય છે, તો બધી જ જગ્યાએ પહોંચી વળવું શક્ય નથી। પરંતુ વિકાસશીલ દેશ આપણો જે ભારત દેશ છે એ ક્યાંક ને ક્યાંક ઊંચો વસ્તી વૃદ્ધિ દર છે, પછી બીજી તરફ આપણે જોઈએ તો અપૂરતો આર્થિક વિકાસ છે, આ બધા થવાના કારણે બેરોજગારી સમસ્યા તો આપણા દેશમાં રહેશે જ અને ગંભીર સ્વરૂપ ધારણ કર્યું છે એવું કહીએ ને તો પણ ચાલે। બેરોજગારીનો અર્થ થાય છે, એને ઇંગ્લિશમાં કહેવાય છે અનએમ્પ્લોયમેન્ટ। સામાન્ય રીતે બેરોજગારી એટલે શું તો કે કામ કરી શકે તેવી વ્યક્તિની કામ વગરની સ્થિતિ, એકદમ ખૂબ જ સરળ, કામ કરી શકે પરંતુ વ્યક્તિની કામ વગરની સ્થિતિ, જે કામ કરી શકવા માટે કમ્પ્લીટ છે તો એ વ્યક્તિની કામ વગરની સ્થિતિને આપણે બેરોજગારી કહીએ છીએ। બેરોજગાર માત્ર શ્રમિક જ હોય એવું નથી, ઉત્પાદનના સાધનો પણ બેરોજગાર હોઈ શકે। જેમ કે દરેક કોઈ ઉત્પાદનના આપણા 4 સાધનો કયા કયા તો કે જમીન, મૂડી, શ્રમ, નિયોજન। આમ આ જે 4 સાધનો છે એ 4માંથી કોઈ પણ અનએમ્પ્લોયમેન્ટ હોઈ શકે। માનો કે જમીન છે તો જમીન ઉપર કોઈ જમીન ખાલી પણ પડી રહે તો એવું પણ બને, મૂડી છે તો મૂડી કોઈક મશીનરી છે, યંત્ર છે, ઘર છે, એ બધી જે છે વસ્તુ તો એ ખાલી પણ પડી રહે, કોઈ વ્યક્તિ શ્રમ છે। પણ અહીંયા આપણે છે ને માત્ર શ્રમના સંદર્ભમાં જ વિચારવાનું છે કે આપણે બેરોજગારી શું છે।
આપણે શ્રમની જ વાત કરીશું. શ્રમ એટલે શ્રમિકના લક્ષ્યને જ ધ્યાનમાં રાખવાનો છે આપણે. કોઈ પણ પ્રમાણે જમીન, મૂડી અને નિયોજન આ ત્રણને આપણે ધ્યાનમાં લેતા નથી. અને આપણે બેરોજગારીનો અર્થ આપણે શ્રમિકને ધ્યાનમાં રાખીને મૂકવાનો છે. હવે આપણે સમજીએ કે પીઘુના મતે બેરોજગારી એટલે કોઈ વ્યક્તિ માત્ર ત્યારે જ બેકાર છે અથવા તો ત્યારે જ બેકાર કહેવાય કે જ્યારે તેની કામ કરવાની ઈચ્છા છે પરંતુ કામ મળતું નથી. અહીંયા થોડુંક ધ્યાન આપજો કે કોઈ વ્યક્તિ માત્ર ત્યારે જ બેકાર કહેવાય કે જ્યારે તેની કામ કરવાની ઈચ્છા હોવા છતાં કામ મળતું નથી. ટૂંકમાં બેરોજગારી એટલે પ્રવર્તમાન વેતન દરે. આ પ્રવર્તમાન એટલે શું? તો કે અત્યારે ચાલતા, અત્યારે હાલમાં. વેતન એટલે શું? પગાર, પગાર અથવા તો વેતન એવું કહી શકાય. વેતન દરે, અત્યારે જે દર ચાલે છે, દર મીન્સ કે એક જણાને 300 રૂપિયા પગાર મળે, 8 કલાકના, 4 કલાકના 400 રૂપિયા, એ પ્રમાણેનો જે વેતન દર ચાલે છે એ વેતન દરની વાત છે. કે પ્રવર્તમાન વેતન દર, અત્યારે હાલમાં જે ચાલે છે એ વેતન દરે વ્યક્તિની કામ કરવાની ઈચ્છા, શક્તિ અને તૈયારી હોવા છતાં તેને કામ ન મળે તો તે વ્યક્તિ બેરોજગાર છે એમ કહેવાય, અધરવાઇઝ નહીં. હવે ઉપરયુક્તના, હવે અહીંયા ધ્યાન આપજો કે ઉપરયુક્ત અર્થ મુજબ હવે કોઈક વાર આપણને પૂછાય છે કે બેરોજગારીનો અર્થ આપો. તો બેરોજગારીનો અર્થ આપો એનો મિનિંગ શું? કે આપણે એની વ્યાખ્યા લખવાની છે અને વ્યાખ્યા લખીને એ વ્યાખ્યાને આપણે સમજાવવાની છે. તો આ જો આપણે એક્ઝેક્ટ અહીંયા આપણે સમજી શકીએ છીએ કે ટૂંકમાં બેરોજગારી એટલે શું? તો કે પ્રવર્તમાન વેતન દરે વ્યક્તિની કામ કરવાની ઈચ્છા, શક્તિ, તૈયારી હોવા છતાં એને કામ ન મળે તો તે વ્યક્તિ બેરોજગાર છે. હવે એનો અર્થને આપણે સ્પષ્ટ કરીએ કે બેરોજગારીના ઉપરયુક્ત અર્થ મુજબ પ્રવર્તમાન વેતન દરે વ્યક્તિની કામ કરવાની ઈચ્છા હોય, શક્તિ હોય અને તૈયારી પણ હોય, પણ આ છતાં પણ તેને કામ વગરનું રહેવું પડે તો આવી પરિસ્થિતિને આપણે બેરોજગારીને, આજે બેરોજગારી કહેવાય પણ એને કહેવાય છે અનૈચ્છિક બેરોજગારી. એની ઈચ્છા નથી કે હું બેરોજગાર રહું, પણ છતાં પણ એને અનૈચ્છિક, ઈચ્છા વગર પણ એને બેરોજગારી રહેવું પડે અથવા તો એને ફરજિયાત સ્વરૂપની બેરોજગારી એમ કહેવામાં આવે છે. ફરજિયાત સ્વરૂપની બેરોજગારી. તમને પૂછાય કે બેરોજગારીમાં જ્યારે કામ વગરનું રહેવું પડતું હોય, ઈચ્છા નથી, શક્તિ હોવા છતાં એની ઈચ્છા નથી કે હું બેરોજગાર રહું, પણ છતાં પણ એને રહેવું પડે. તેવી જ રીતે જો વ્યક્તિ કામ કરવાની ઈચ્છા, શક્તિ ન હોય, કામ કરવાની ઈચ્છા પણ નહીં, શક્તિ પણ નહીં અને પ્રવર્તમાન વેતન દરે કામ કર્યા વગર બેસી રહેવાની છે, પણ અત્યારે ભલે ને કામ મળતું પણ એને એ વેતન દરે કામ કરવું નથી, તો એવી વ્યક્તિને આપણે બેરોજગાર કહેવાશે નહીં. આટલો ડિફરન્ટ છે, ફરક આટલો છે બેમાં, બરાબર. તો એને કેવો કહેવાશે? તો કે આવા વ્યક્તિને આપણે સ્વૈચ્છિક, એટલે પોતાની ઈચ્છાથી એ બેરોજગાર બેસી રહ્યો છે. તો સ્વૈચ્છિક બેરોજગારી એ આપણા દેશ માટે તકલીફ નથી, સમસ્યા નથી. આ અર્થ મુજબ હવે જો આપણે કહીએ ને કે સ્વૈચ્છિક બેરોજગારી, તો બાળકો છે, વૃદ્ધો છે, અશક્તો છે. અશક્તો એટલે આપણે કોને મૂકી શકીએ આમાં? કે જેને હાથ પગ નથી ચાલતા, હાથ કપાઈ ગયા છે અથવા તો હાથ પગ નથી ચાલતા, લકવો છે, પેરાલિસિસ છે, એવા જે લોકો છે એને આપણે અશક્તો કહીશું. પોતાની ઈચ્છાથી કામ વગર બેસી રહેનાર, સક્રિય શ્રમ પુરવઠાનો હિસ્સો ના હોવાથી બેરોજગાર ગણાય નહીં. તો સાહેબ ગણવાના કોને? તો આવી ગણવાના એ આપણે જોઈએ, પણ એ વસ્તુ સમજીએ કે આવી સ્વૈચ્છિક બેરોજગારી એ બેરોજગારીની સમસ્યા નથી. હવે કોઈ વ્યક્તિ છે કે ભાઈ બાળક છે, બાળકને કામ કરવું છે પણ એને કામ નહીં મળી શકે. વૃદ્ધ છે તો વૃદ્ધને તો કામ કરવું છે પણ એમને નહીં મળી શકે. અશક્ત છે, કામ કરવાની ઈચ્છા પણ છે, શક્તિ નથી એની પાસે, બરાબર, તૈયારી પણ છે પણ શક્તિ ના હોવાના કારણે એ કામ નહીં કરી શકે, પણ એને પણ આપણે આપણા દેશની બેરોજગારીમાં ગણી શકીશું નહીં, અથવા તો એ પોતે આપણા દેશ માટે સમસ્યા નથી એવું આપણે સમજી શકાય છે. હવે સમજીએ કે બેરોજગારીનો ખ્યાલ સક્રિય શ્રમના પુરવઠાના સંદર્ભમાં જ સમજાવવામાં આવે છે. કે જે સક્રિય શ્રમ છે, જે શ્રમ કરી શકે છે, મહેનત કરી શકે છે, પરિશ્રમ કરી શકે છે, એવા પુરવઠો. શ્રમના પુરવઠો એટલે શું? કે જે વ્યક્તિઓ કામ કરી શકે છે, શ્રમ કરવા માટે તૈયાર છે
તો એવા જ શ્રમને આપણે ધ્યાનમાં લઈને બેરોજગારીની વ્યાખ્યાને સમજીશું. અધરવાઇઝ આપણે શ્રમનો પુરવઠો જો કામનો નથી એવાને આપણે ધ્યાનમાં લેતા નથી. સક્રિય શ્રમના પુરવઠામાં આપણે કોને સમાવેશ કરીશું? તો 15 થી લઈને 64 વર્ષની વય જૂથમાં હોય એવી વ્યક્તિઓને આપણે સમાવેશ કરીશું. હવે સક્રિય તમને પૂછાશે ખાલી જગ્યા કે સક્રિય શ્રમના પુરવઠામાં કયા વયના જૂથને આપણે એડ કરીએ છીએ તો સમાવેશ કરીએ છીએ? તો 15 થી 64 વર્ષને. બેરોજગારીના અર્થ સ્પષ્ટતા પરથી કહી શકાય કે અનૈચ્છિક બેરોજગારી કે ફરજિયાત સ્વરૂપની બેરોજગારી જ દેશ માટે સમસ્યારૂપ છે. બેરોજગારી એ ગંભીર આર્થિક સમસ્યાનું સ્વરૂપ ધારણ કર્યું છે. હાલમાં પરિસ્થિતિમાં ઘણા બધા લોકો એવા છે કે જે બેરોજગાર બેસી રહે છે, બેરોજગારીનો સામનો કરવો પડે છે. હવે એ સામનો કરવાથી આપણા દેશનો વિકાસ પણ ત્યાં અટકે છે. એટલા માટે આ કોઈ એક વ્યક્તિ બેરોજગાર બેસી રહ્યો છે તો એ વ્યક્તિની સમસ્યા નથી, પણ એ પૂરા ભારત દેશની સમસ્યા છે. એ ભારત દેશ માટે સમસ્યારૂપ છે. તો એને નિવારવા માટે ઘણા બધા કાર્યક્રમો પણ ચાલે છે, જેની આપણે આગળ ચર્ચા કરીશું. બેરોજગાર વ્યક્તિ આર્થિક રીતે આશ્રિત હોય છે. બેરોજગાર વ્યક્તિ જે હોય, માનો કે આપણા ઘરમાં કોઈક વ્યક્તિ હોય એવી કે જે કામ કર્યા વગરની હોય, તો એ આશ્રિત હોય આર્થિક રીતે. માનો કે કંઈ પણ એ વ્યક્તિને કંઈ પણ વસ્તુ જોઈએ તો જે કમાતી વ્યક્તિ હોય એની પાસેથી રૂપિયા માંગીને જ લેવા પડે, અથવા તો એ તો એની પાસે તો મળે જ નહીં. તો એને સમજવાનું છે આપણે. તો આર્થિક રીતે આશ્રિત થઈ જઈએ, એને બીજા પર આધાર રાખવો પડે, આશ્રય રાખવો પડે. તો સમાજમાં સ્વમાનપૂર્વક જીવન જીવી શકતી નથી. કેમ કે આપણે જ્યારે ને ત્યારે એને કહી દઈએ કે તું તો પૈસા કમાતો નથી અને તને કેટલા બધા પૈસા આપવાના, ને આ રીતે ઘરમાંથી ક્યાંક ને ક્યાંક એને સાંભળવા મળ્યા જ કરે. ઘણીવાર એ શું થાય તો કે બેરોજગારીની આ સમસ્યા માત્ર આર્થિક સમસ્યા નથી. હવે એ બેરોજગાર રહી જાય પછી શું કહે કે પોતાની સામાજિક, નૈતિક ને રાજકીય ક્ષેત્ર સમસ્યાઓ ઊભી થાય. માનો કે જેને બેરોજગાર છે એવું કહે છે તું કમાતો નથી, આમ નહીં. આ રીતના જો આપણે એને વાતો કર્યા કરીએ અથવા તો કહ્યા કરીએ તો પછી એ પોતે સામાજિક દૂષણ પણ ફેલાવે. જેમ કે ચોરીના રસ્તે ચડી જાય, પોતાની નૈતિકતા ગુમાવી દે, રાજકીય ક્ષેત્રમાં પણ તકલીફો કરી આપે, સમસ્યા ઊભી થઈ જાય. તો આ બધી સમસ્યા આપણા દેશ માટે થઈ જાય પછી. તો આપણે એને આ બેરોજગારીના કારણે બીજા બધા રસ્તાઓ પણ એ વ્યક્તિ માટે ખુલી જાય છે, તો એને પણ આપણે દૂર કરવા પડે. હવે આપણે સમજીએ બેરોજગારીના પ્રકાર. પણ બેરોજગારીના પ્રકાર સમજતા પહેલા હવે આપણે થોડીક એના વિશે માહિતી જોઈ લઈએ કે બેરોજગારી એક્ઝેક્ટ છે શું, અથવા તો બેરોજગારી કોને અસર કરે છે. બેરોજગારીમાં આપણે જોઈએ તો સ્વરૂપ અને પ્રકારો નક્કી કરતી વખતે અર્થતંત્રનું સ્વરૂપ પણ જાણવું જરૂરી છે. અર્થતંત્રનું સ્વરૂપ એટલે શું? તો કે કયા દેશનું અર્થતંત્ર કેવું છે. કયા દેશ એટલે શું? તો કે આપણી પાસે અર્થતંત્રમાં શું છે તો કે એના વિકસિત દેશ આવે, વિકાસશીલ દેશ આવે. વિકાસશીલ દેશ છે, વિકસિત દેશ છે, તો એના માટે બંનેમાં બેરોજગારીનું સ્વરૂપ અલગ અલગ હોઈ શકે. સામાન્ય રીતે એવું કહેવાય છે કે વિકસિત દેશોમાં ચક્રીય ફેરફારોને કારણે, અસરકારક માંગના અભાવના કારણે બેરોજગારી ઉદ્ભવે. બરાબર, જે મોટા ભાગે ટૂંકા ગાળા માટે હોય. વિકસિત દેશમાં જે બેરોજગારીની સમસ્યા આવે છે એ અસરકારક માંગના અભાવને કારણે હોય, તો એ બેરોજગારી ઉદ્ભવે છે અને એ ટૂંકા ગાળા માટે હોય, કે એ લાંબા ગાળા માટે હોતી નથી. વિકસિત દેશોમાં કયા કે બેરોજગારી જોવા મળે? તો એક તો ચક્રીય બેરોજગારી જોવા મળે અને એક તો ઘર્ષણજન્ય બેરોજગારી જોવા મળે, જેની આપણે આગળ પ્રકારોમાં ચર્ચા કરીશું. તો અસરકારક માંગમાં વધારો કરીને એને હલ થઈ જાય. તો વિકાસશીલ દેશની અંદર જ્યારે અસરકારક માંગ, આપણે માંગમાં વધારો કરાવડાવીએ એટલે વસ્તુની માંગમાં વધારો થાય તો એ બેરોજગારી ઘટે. હવે કઈ રીતે ઘટે? તો કે અસરકારક માંગમાં વધારો થતા લોકોની આવક વધશે, લોકો અસરકારક માંગ વધારશે, માંગ વધારશે એટલે વસ્તુનો પુરવઠો આપવો પડશે, વસ્તુનો પુરવઠો આપવા માટે લોકોને રોજગારી મળશે, ને રોજગારી મળશે તો બેરોજગારી ઘટશે. તો આ સીધી રીતે વિકસિત દેશોની બેરોજગારીમાં ઘટાડો લાવે છે, એનો ગ્રાફ નીચો લાવે છે. જ્યારે ભારત દેશ કેવો છે? તો ભારત દેશ એ વિકાસશીલ દેશ છે. ભારત દેશ એ વિકાસશીલ દેશ છે. એમાં શું હોય તો કે વસ્તી વૃદ્ધિનો દરને કારણે શ્રમનો પુરવઠો વધે. કેવો વધે? વધે. પણ કેવી રીતે વધે? ઝડપી વધે.
હવે એના કારણે શું થાય તો બીજી તરફ આપણી પાસે દેશમાં માળખાગત ખામીના કારણે રોજગારીની તકો જે વધે ખરી પણ ધીમા દરે વધે. હવે ધીમા દરે વધવાના કારણે જેટલી આ વધે છે, આ વસ્તી વધે છે, એટલી આપણને અહીંથી રોજગારીની તકો વધે પણ એ ધીરે ધીરે વધે. તો આવું વધવાના કારણે અહીંયાથી આટલા સુધીના જે લોકો છે એ કેવા રહી જાય તો એ બેરોજગાર રહી જાય. તો બેરોજગારીની સમસ્યા પણ સર્જાય અને વધે. તો ભારતમાં જોવા મળતી બેરોજગારી માળખાગત સ્વરૂપની છે અને તે લાંબા ગાળા સમય માટે હોય જ છે ને રહેશે. તો હવે એને દૂર કરવા માટે શું કરવાનું તો કે આર્થિક, સામાજિક અને રાજકીય માળખામાં ફેરફાર લાવવા પડે. અને એ જો ફેરફાર આવે, આંતરમાળખાકીય ફેરફાર લાવવા પડે, એ જો ફેરફાર આવે તો આપણે એને હલ એટલે કે સોલ્યુશન્સ લાવી શકીએ, અધરવાઇઝ નહીં. બેરોજગારીનું સ્વરૂપ કે પ્રકારો જાણવા માટે પહેલા આપણે એ સમજવું પડે કે એને માપવામાં કઈ રીતે આવે છે. તો માપવા માટે કઈ રીતે આવે છે તો એની પહેલા આપણને રાજકૃષ્ણ સમિતિ જે છે એનો રિપોર્ટ બહાર પડ્યો. રાજકૃષ્ણ સમિતિ, શ્રી રાજકૃષ્ણ સમિતિ રિપોર્ટ એટલે એક અહેવાલ આપ્યો. ક્યારે આપ્યો 2011 અને 12માં. એને 4 માપદંડ રજૂ કર્યા. તમને આ પ્રશ્ન વારંવાર પૂછાય છે કે કયા 4 રાજકૃષ્ણ સમિતિ દ્વારા રિપોર્ટમાં 2011-12માં રજૂ કરેલા 4 માપદંડો જણાવો અથવા તો એના વિશે ચર્ચા કરો. તો આપણે 4 માપદંડ કયા છે તો એને આપણે વિસ્તૃત ચર્ચા કરીશું. તો આપણે માપદંડ તરીકે સમયને સમજીએ તો જે વ્યક્તિ કામ કરવાની વૃત્તિ ધરાવે છે, શક્તિ ધરાવે છે, પરંતુ એને અઠવાડિયામાં 28 કલાક જ કે તેનાથી ઓછું કામ મળે છે, 28 કલાક કે તેનાથી ઓછું કામ મળે છે, તો તેને તીવ્ર રીતે બેરોજગાર કહેવાશે. પરંતુ જો વ્યક્તિને અઠવાડિયાના 28 કલાકથી વધારે પરંતુ 42 કલાકથી ઓછું, એટલે 28 કલાકથી વધારે અને 42 કલાકથી ઓછું કામ મળે છે તો તેની બેરોજગારીની તીવ્રતા ઓછી ગણાય. ખ્યાલ આવી ગયો? બીજો આપણો માપદંડ છે આવક. વ્યક્તિને કામમાંથી એટલી ઓછી આવક મળતી હોય કે જેથી તેની ગરીબી દૂર થઈ શકશે નહીં અને આવકની દ્રષ્ટિએ એને બેરોજગાર કહેવાય. ભારતમાં ગ્રામીણ વિસ્તારમાં આવી બેરોજગારી વિશેષ પ્રમાણમાં જોવા મળે. દાખલા તરીકે કોઈ એક વ્યક્તિને પોતાના પરિવારનું ભરણ પોષણ કરવું હોય તો એને મહિનાના કેટલા જોઈએ છે તો કે 30,000ની જરૂરિયાત છે, આવશ્યકતા છે. પરંતુ એ વ્યક્તિને વર્તમાનમાં કામ કરે છે તો એને 15,000 કે તેથી ઓછી જ આવક મેળવી શકતી હોય તો તે આવકની દ્રષ્ટિએ એ બેરોજગાર છે એવું કહેવાય. આ બીજો માપદંડ થયો. ત્રીજો માપદંડ છે સંમતિ. વ્યક્તિ જે કામ કરવા માટે લાયકાત ધરાવતી હોય, લાયકાત પ્રમાણેનું કામ તેને ન મળતું હોય તો એવા સંજોગોમાં પોતાની લાયકાત કરતાં ઓછી લાયકાત વાળું અન્ય પ્રકારનું કામ એને સ્વીકારવું પડે. પરંતુ આ પ્રકારના કામથી તેને ઓછી આવક પ્રાપ્ત થતી હોય તો એને અર્ધ બેરોજગાર કહેવાય. તમને અર્ધ બેરોજગારની વ્યાખ્યા મોસ્ટલી પૂછાય છે. તો અર્ધ બેરોજગાર એટલે શું કે ભાઈ એની પાસે લાયકાત તો મોટું કામ કરવાની છે. અહીં આગળ એક ઉદાહરણ આપ્યું છે કે CA ની ડિગ્રી ધરાવતો હોય છતાં પણ એને એક વ્યક્તિ તરીકે એક ક્લર્કનું કામ કરવું પડે કોઈ એક સંસ્થામાં જઈને, બરાબર. MBA કરેલો હોય છતાં પણ એને એક નાની સંસ્થામાં સેલ્સનું કામ કરવું પડે, નાની સંસ્થામાં અથવા તો એની લાયકાત પ્રમાણે કામ ન મળે તો એ પોતે આવક તો મળે પણ આવક જે મળવી જોઈએ એ ઓછી મળે. એટલે આ પ્રકારના કામથી એની આવક કેટલી તો કે ઓછી જ મળવાની છે હંમેશા. તો એને કહેવાય છે અર્ધ બેરોજગાર. હવે ચોથો જે માપદંડ છે એ ઉત્પાદકતાના આધારે એ વ્યક્તિ બેરોજગાર છે. તો કયું માપદંડ તો કે ઉત્પાદકતા. તો કે શ્રમિકની વાસ્તવિક ઉત્પાદકતા જે હોય તેના કરતાં તે વ્યક્તિ હાલ ઓછી ઉત્પાદકતાએ કામ કરતો હોય. હવે એનું કામ કરવાની ઉત્પાદકતા એટલે ક્ષમતા, શક્તિ ખૂબ જ વધારે હોય
પણ છતાં પણ એને કામ ન મળતું હોય અથવા તો એના કરતાં ઓછું કામ કરવું પડતું હોય ને ઓછું કામ કરીને પણ એને પૈસા તો ઓછા જ મળવાના છે, છતાં પણ તે એક કામની દ્રષ્ટિએ એટલે કે ઉત્પાદનની દ્રષ્ટિએ એ બેરોજગાર છે અથવા તો ઓછું ઉત્પાદન, એની શક્તિ તો છે પણ ઉત્પાદકતા કરતાં ઓછું હશે, ઉત્પાદન તેની શક્તિ કે ઉત્પાદકતા કરતાં ઓછું હશે. જેમ કે અહીંયા જો એક આપણને ઉદાહરણ આપ્યું છે કે કોઈ એક વ્યક્તિ એક દિવસમાં 20 મીટર કાપડ બનાવી શકવાની ક્ષમતા ધરાવે છે. હવે એની ક્ષમતા તો 20 મીટર કાપડ બનાવવાની છે, પણ જે સામે આપનાર કામ આપનાર વ્યક્તિ છે એ 10 જ મીટરનું કામ આપે છે એને. કેટલા મીટરનું? 10 જ મીટરનું, કે ભાઈ તું મને 10 મીટર કાપડ બનાવી આપ, હું તને 100 રૂપિયા આપીશ. પણ એ પોતે 20 મીટર બનાવી શકે છે અને 200 રૂપિયા કમાઈ શકે છે, પણ છતાં પણ એને 10 જ મીટરનું કામ મળે છે. તો આમ તેટલું જ કામ મળતું હોય છે. તો આમ આપણે જોઈએ તો ઉપરયુક્ત માપદંડ આપણે જે જોયા 4, તો કયા કયા જોયા? તો કે સમય, આવક, સંમતિ અને ચોથું હતું આપણું ઉત્પાદકતા. હવે એને જો આપણે ધ્યાને રાખીએ તો બેરોજગારીના પ્રકારો નીચે પ્રમાણે છે, જે આપણે હવે ચર્ચા કરીશું.